ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ વચ્ચે ભારતીય રસોઈની ગેસની કિંમત વધારો થયો છે, જ્યાં નવી કિંમતો શનિવારે 7 માર્ચથી લાગુ થઈ શકે. એનઆઈના સૂત્રો અનુસાર ઘરોમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના ભાવમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડર કિંમત ₹60નો વધારો થયો છે. જે એલપીજીમાં આ કિંમતમાં વધારો થવાનો ઉપરાંત હોટલમાં પણ ઢાબા અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેતા 19 કિલો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ₹115 વધારો છે. ગુડ રિટર્નમાં અનુસાર ગુજરાતમાં ગેસના ભાવમાં જોઈને અમદાવાદ રાંધણ ગેસમાં 14.2 કિલોના સિલિન્ડરનો ભાવમાં ₹860, જ્યારે કોમર્શિયલ ગેસમાં 19 કિલોનો સિલિન્ડર ₹1759 થયો છે. રાજકોટમાં જેમાંથી રાંધણ ગેસમાં 14.2 કિલો સિલિન્ડર ભાવમાં ₹858, જ્યારે કોમર્શિયલ ગેસમાં 19 કિલો સિલિન્ડર ₹1732 થયો છે. વડોદરામાં રાંધણ ગેસમાં 14.2 કિલો સિલિન્ડર ભાવમાં ₹859, જ્યારે કોમર્શિયલ ગેસમાં 19 કિલો સિલિન્ડરમાં ₹1802 થયો છે. રાંધણ ગુજરાતમાં જેમાંથી સુરતમાં રાંધણ ગેસ 14.2 કિલો સિલિન્ડર ₹858 અને જેમાંથી 19 કિલો સિલિન્ડરમાં ₹1692 થયો છે. ભારતના શહેરમાં કેટલાક વધતો ગેસ ભાવમાં એલપીજી સિલિન્ડરમાં આજથી લાગુ થવામાં કિંમતે તાજા ફેરફાર. રાજધાની દિલ્હીમાં 14.2 કિલો એલપીજીમાં સિલિન્ડર ₹853 છે અને ₹913 થઈ ગઈ છે, જેમાં કિંમત ₹1852 થઈ હતી, જે ₹912 થઈ ગઈ. કોલકાતામાં ₹879 અને ₹930 થઈ ગઈ છે, જેને 14 ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત જેમાંથી આવેલ જેમાંથી ₹868 અને ₹928 થઈ ગઈ છે.